સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકનો વિવાદ। સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં વિવાદાસ્પદ લખાણથી રોષ। દ્વારકાપીઠના શંકરાચાર્યએ વિવાદાસ્પદ લખાણ સામે વિરોધ નોંધાવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ હોવાનું કહેવું છે શંકરાચાર્યનું। ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે। ભગવાન શ્રીકૃષ્ણએ ધરતી પર અવતાર લીધાના 5500 વર્ષ થયા। સ્વામિનારાયણ સંપ્રદાય 200 થી 250 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યો એવું કહેવું છે શંકરાચાર્યનું। द्वारका में श्री कृष्ण भगवान नहीं है, बड़ताल में है, इसलिए किसी को द्वारका जाने की आवश्यकता नहीं है। यह वक्तव्य बहुत ही दुर्भाग्यपूर्ण है। जिन्होंने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं। भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है। अगर वो बड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया।